કાશ્મીરના પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાસુમન પાઠવવા માટે ગુજરાત સચોટ મંતવ્ય સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સંતો મહંતોની ઉપસ્થિતિમાં શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા। તારીખ 14 ફેબ્રુઆરી 2019ના વીરગતિને પામેલા દેશના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ ગુજરાત સચોટ મંતવ્ય ન્યૂઝપેપર અને સરહદ ન્યૂઝના બલદેવપુરી ગોસ્વામી દ્વારા SBI બેંક પાસે આવેલા ચકદે સર્કલ અંજાર મધ્યે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો સંપૂર્ણ સહયોગ PI AR ગોહિલ અંજાર તથા અંજાર પોલીસ સ્ટાફે આપ્યો હતો। કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ રાવલે અને આભાર વિધિ બલદેવપુરી ગોસ્વામીએ કરી હતી। તારીખ 14 ફેબ્રુઆરી 2019ના વીરગતિને પામેલા દેશના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ ગુજરાત સચોટ મંતવ્ય ન્યૂઝપેપર અને સરહદ ન્યૂઝના બલદેવપુરી ગોસ્વામી દ્વારા SBI બેંક પાસે આવેલા ચકદે સર્કલ અંજાર મધ્યે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો સંપૂર્ણ સહયોગ PI AR ગોહિલ અંજાર તથા અંજાર પોલીસ સ્ટાફે આપ્યો હતો। કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ રાવલે અને આભાર વિધિ બલદેવપુરી ગોસ્વામીએ કરી હતી। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ તારીખ 14 ફેબ્રુઆરી એટલે કે બધા લોકો વેલિંગ્ટન ડે ઉજવતા હોય, પણ આપણા માટે જેને કહી શકાય, જે આપણા જેના થકી આપણે જાગીએ છીએ, સરહદના સંત્રીઓ જે તે વખતે આતંકવાદીના હુમલાના ભોગ બન્યા હતા, એના માટે થઈ અને છેલ્લા 4 વર્ષથી આ સંસ્થા દ્વારા ચકદે જેની તે સ્થળ છે બનાવેલું, જે આર્મી વાળા જે તે વખતે ભૂકંપ પછી બનાવેલો હતો, એમાં સમગ્ર સંસ્થા ભેગી થઈ અને શ્રદ્ધાંજલિના ભોગરૂપે રામધૂન કરતા હોય અને ભારત માતાની જેની યાદગીરીમાં દર વર્ષે અહીં આ સ્થળ ઉપર આપણે ઉજવતા હોઈએ છીએ। આજે જયારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે અંજાર નગરપાલિકાના પ્રથમ નાગરિક, જિલ્લા પંચાયતની હમણાં જવાબદારી સોંપણી જિલ્લાના કોર્પોરેટર શિવભાઈ, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી ને સમગ્ર જે ટીમ છે, ચેરમેન હોય, સંસ્થાના હોય, બધા સમગ્ર પરિવાર સાથે લઈ અને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજ રોજ ગુજરાત સચોટ મંતવ્ય અને પોલીસના સહયોગથી આજે જે ભાવાંજલિનો જે કાર્યક્રમ જે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રાખવામાં આવ્યો છે, આપણે જાણીએ છીએ કે 14 ફેબ્રુઆરી 2019ના દિને એક આતંકવાદી હુમલો પુલવામામાં કરવામાં આવ્યો હતો। એમાં જે સૈનિકો શહીદ થયા હતા એને શ્રદ્ધાંજલિ આજે અહીં પાઠવવામાં આવી હતી।